સમય થયો છે. રામજીએ લક્ષ્મણને કહ્યું, લખન હવે જલ્દી જઈએ ભાઈ, બાપજી નારાજ થશે, સંધ્યા પૂજાનો સમય થયો. વિશ્વામિત્રનો ડર લાગ્યો રામને. બાળકોને વિનીત શબ્દોથી વિદાય કરી આખી નગરી ઉપર પોતાના રૂપનું જાદુ પાથરી દઈ રામ લખન બંને સંધ્યાના સમયે વિશ્વામિત્રજીની પાસે આવે. એને ભય લાગ્યો છે. રામને શું ભય? પણ જગતને બતાવ્યું કે કોઈ પણ વિદ્યાર્થીને એના શિક્ષક અને એના આચાર્યનો થોડોક ભય મનમાં હોવો જ જોઈએ કે હું સમયસર સ્વાધ્યાય નહીં કરું, હું સમયસર સ્કૂલમાં હાજર નહીં થાઉં તો મારો શિક્ષક નારાજ થશે. આવો થોડોક ભય તો હોવો જ જોઈએ. જ્યારથી વિદ્યાર્થીના માનસમાંથી બિલકુલ આ નીકળી ગયું ત્યારથી આપણી શૈક્ષણિક સંસ્થાઓ પ્રાણ વગરના ખોળિયા જેવી થઈ ગઈ. બધાને ખાબોચિયા અને દરિયા કેવા છે. હોય ખાબોચિયું ને કેવું છે દરિયો. જ્યારે છોકરાને ફાવે ત્યારે આવવું, ફાવે ત્યારે જવું, આવી પરિસ્થિતિ આજે હું તમે પહોંચ્યા છે. ચિંતાનો વિષય. અને આ બધું જો બગડતું દેખાતું હોય અને એને સુધારવું હોય તો બાળપણથી શરૂઆત કરાવો. જે દેશનું બાલ મંદિર દિવ્ય હશે એ દેશની યુનિવર્સિટી મહાન હશે. બચપણથી જ થવું જોઈએ. જનની નહૈયામાં એ સંસ્કારો ત્યાંથી આવી જાય નાનપણથી. આજે ક્યાં પહોંચ્યા છીએ આપણે? મારી પાસે એક ગામની કોલેજના પ્રિન્સિપાલ આવ્યા. મને કહ્યું, બાપુ મારી કોલેજમાં પ્રવચન આપવા આવો. મેં કીધું શું છે? કે છોકરાઓ તલવાર લઈને ક્લાસમાં આવે છે. કલ્પના કરો ક્યાં પહોંચ્યા આવીશું આપણે. બધાના હાથમાં તલવાર હોય, બેન્ચ ઉપર મૂકીને બેઠા હોય. પ્રોફેસર ભણાવે કેમ? ક્યારેક ક્યારેક આમ કાઢતા હોય. આ દશા છે. અને એ બધું સુધરી શકે એમ છે. મેં સવારે કહ્યું હતું કે યુવાનોને સત્સંગ અપાવો. આપણી પંચાયતો, આપણી ક્લબો, આપણી સોસાયટીઓ નહીં કરી શકે એ ભગવત કથા કરી શકશે. અહીંયા આવેલો યુવાન કેટલા ટકા હું નહીં કહું, પણ એક વખત 9 દિવસ ભગવત કથા યા તો કોઈ પણ શાસ્ત્રનો સત્સંગ સાંભળી લે તો એ યુવાન બારીનો કાચ ફોડતા આંચકાશે. એ જ્યાં ત્યાં થૂકતા આંચકાશે. એ જેમ તેમ વર્તતા આંચકાશે. એને યાદ આવશે હું ઋષિનું સંતાન છું. એ પોતાના ગુરુને અને શિક્ષકને આદર આપશે. અને એની સામે શિક્ષક અને આચાર્યોની ફરજ છે કે વિદ્યાર્થીના પ્રત્યે વાત્સલ્ય ભાવ હોવો જોઈએ. પ્રત્યેક શિક્ષકને વાત્સલ્ય ભાવ જાગે વિદ્યાર્થી ઉપર અને વિદ્યાર્થીને શિક્ષક તરફ પૂજ્ય ભાવ જાગે તો ઘણું થઈ જાય. પણ આટલું નથી થતું, બીજું બધું થાય છે. કરવાનું આટલું છે. શિક્ષકને વિદ્યાર્થી તરફ વાત્સલ્ય છે. આ મારો વિદ્યાર્થી છે, એના માતા પિતાએ મારી પાસે મોકલ્યો છે, મારી જિમ્મેદારી છે પૂરો સમય આપીને આને યોગ્ય શિક્ષણ આપ્યું. અને વિદ્યાર્થીની એટલી જ ફરજ છે, આ મારો શિક્ષક છે, આ મારો આચાર્ય છે, એના તરફ આદર ભાવ. આ બે વસ્તુ થાય તો કેટલું થાય? પણ બીજું બધું થાય છે. ઇમારતો ચણાય છે. આ બે વસ્તુ આવે ને તો વૃક્ષોને નીચે યુનિવર્સિટીઓ સ્થપાઈ જાય. ઝાડની નીચે આ દેશમાં આશ્રમો ચાલતા હતા અને એમાંથી નરપુંગવો પાક્યા છે. મારી તમારી શિક્ષણ સંસ્થાઓ ડોક્ટરો આપી શકી, વકીલો આપી શકી. વિવેકાનંદ કેટલા આપ્યા? સ્વામી રામતીર્થ કેટલા આપ્યા યુનિવર્સિટીઓએ? શંકરાચાર્ય મહારાજ કેટલા આપ્યા? ગાર્ગી કેટલી આપી આપણા સમાજને? વાત્સલ્ય અને પ્રેમ ઉડતો જાય છે. આ પરિસ્થિતિમાં હું તમે બેઠા છીએ. મકાનો ચણાય એની ના નથી, પણ પ્રાણનું શું? કરવાનું આટલું છે. પૂજ્ય ભાવ જાગે, વાત્સલ્ય ભાવ જાગે. મારો છાત્ર. તમે ઉપનિષદો લો. ઉપનિષદમાં વિદ્યાર્થીને ભણાવી અને ઋષિ જયારે વિદાય આપતો હતો ત્યારે ઋષિની આંખમાંથી આંસુ પડતા હતા. આજ મારો છાત્ર મારો આશ્રમ છોડે, મારો વિદ્યાર્થી આજ જઈ રહ્યો. દીક્ષાંત પ્રવચનો જે ભારતના ઋષિઓ આપતા હતા, દીક્ષાંત પ્રવચનો આપવાનો અધિકાર ઋષિઓને જ હોય, સંતોને જ હોય. જેના જીવનમાં ત્યાગ વણાયો હોય એવા મહાપુરુષો આપી શકે, જે સાચા શિક્ષિત અને દીક્ષિત છે. પછી કોઈ પણ જાતના કપડા પહેરતો હોય માણસ, કપડાની સાથે કોઈ સંબંધ નથી. સાધુ ચરિત વ્યક્તિ, શિક્ષિત અને દીક્ષિત વ્યક્તિ દીક્ષાંત પ્રવચન આપે. ઋષિ આશ્રમમાંથી વિદ્યાર્થીને વળાવે છે.
ત્યારે જે બોલે છે ઉપનિષદોમાં વાંચવા જેવું છે. વત્સ, તું આજ મારા આશ્રમમાંથી વિદાય લે છે. તારી માતાને દેવ માનજે, તારા પિતાને દેવ માનજે, તારા ગુરુને દેવ માનજે. મારું પ્રારબ્ધ પૂરું થઈ જાય અને જીવનના મોડ ઉપર તને ક્યાંય માર્ગદર્શનની જરૂર પડે તો મારા કરતા કોઈ તેજસ્વી મહાપુરુષ મળે, એના પગમાં વંદન કરીને માર્ગદર્શન મેળવજે. જા વત્સ. આ આપણી શિક્ષણ સંસ્થાઓ હતી. આજે જો હું ને તમે આટલું કરી શકીએ તો ઘણું થાય, પણ બીજું બધું થાય. કરવાનું આટલું છે, વાત્સલ્ય અને પૂજ્ય ભાવ જાગે, ક્રાંતિ થઈ જાય. પણ બીજું બધું થાય. આપણે ત્યાં પેલું છે ને કે માણસ પેલો દિવાલમાં ખીલી મારતો થાય, પછી અડધો કલાકથી મારતો હતો પણ ખીલી દિવાલમાં જતી નહોતી. પછી એને વિચાર કર્યો કે જતી કેમ નથી. પછી ખ્યાલ આવ્યો કે ખીલીનું ટોપકું હતું એ દિવાલ તરફ હતું અને એની જે ધાર હતી એના ઉપર હથોડામાં. પછી કહેવાય છે કે કહેવાતા અકલમંદે વિચાર કર્યો, ઓ આ ખીલી આ દિવાલની ક્યાં છે, આ તો આ દિવાલની છે. એટલે આમ નમ પકડીને પાછો ત્યાં મારી ગયો. નહીતર એને કામ હતું આ દિવાલ અને મારી તો બરાબર. પાછો વેપારીને ઠપકો આપવા ગયો કે ભલા માણસ ક્ષેત્રમાં બેઠા છો, મારે આ દિવાલની જોતી હતી ને તમે આ દિવાલની. વેપારી એને વધ્યો કે આ વખતે અમારે બધો માલ આ દિવાલનો જ આવી ગયો. એટલે દિવાલ બદલવાની જરૂર નહોતી, ખીલીની અણી ફેરવવાની જરૂર. માણસોએ દિવાલો બદલી નાખી. આમ કરો, આમ કરો, આમ કરો. કરવાનું કામ કેવલ આટલું છે, વાત્સલ્ય પ્રગટે. टूट जाए न माला कभी प्यार की, टूट जाए न माला कभी प्यार की, टूट जाए न माला कभी प्यार की, टूट जाए माला कभी प्यार की, वरना अनमोल मोती बिखर जाएंगे, वरना अनमोल मोती बिखर जाएंगे, वरना अनमोल मोती बिखर जाएंगे, वरना अनमोल मोती. प्रेम से जियो, भाव से जियो, वात्सल्य से जियो. आप माने न माने खुशी आपकी, आप माने न माने खुशी आपकी, आप माने न माने खुशी आपकी, आप माने न माने खुशी आपकी. हम मुसाफिर हैं कल अपने घर जाए, हम मुसाफिर हैं कल अपने घर जाएंगे, हम मुसाफिर हैं कल अपने घर जाएंगे, हम मुसाफिर हैं कल अपने घर जाएंगे. टूट जाए न माला कभी प्यार की, टूट जाए न माला कभी प्यार की, वरना अनमोल मोती बिखर जाएंगे, वरना अनमोल मोती बिखर जाएंगे. તો આવો પ્રેમ નિર્માણ જો થાય તો આપણું શિક્ષણ ચરિતાર્થ થાય. રામજીને ભય લાગે છે, મારા ગુરુ મારા ઉપર નારાજ થશે તો. કાળ જેનાથી કાપે ગુરુથી ડરે છે. મર્યાદા બતાવી છે. આવ્યા ગુરુદેવની પાસે પ્રણામ કર્યા છે. સંધ્યાવંદનની સૂચના થઈ. નદીને કિનારે બંને ભાઈઓએ સંધ્યાવંદન કર્યું છે. સંધ્યા કરીને આવ્યા છે. રાત્રિએ ફલાહાર વગેરે કઈ થયું છે અને પછી વિશ્વામિત્રની સાથે વેદાંતનો વાર્તાલાપ થયો છે. બાપજી જયારે વિશ્વામિત્રજી શયન કરવા ગયા ત્યારે રામ લક્ષ્મણ એના ચરણની સેવા કરે છે. જેના ચરણની ધૂળ મેળવવા માટે યોગીઓ તપ કરે એ પ્રભુ ગુરુના ચરણની સેવા કરી જગતને ગુરુ પરંપરાનો બોધ આપે. વિશ્વામિત્રજીએ કહ્યું, રાઘવ અબ સો જાઓ બેटे, रैन बहुत हो गई,
ગુરુને વંદન કરી રામજી अपने શયન કક્ષ में રામ સૂતા ત્યારે લક્ષ્મણ એના ચરણની સેવા કરવા લાગ્યા. રામજીએ કહ્યું, લખન अब सो जाओ. पर પરમાત્માના સ્વરૂપને હૃદયમાં ઉતારી અને લક્ષ્મણજી પોતાના શયન ખંડમાં ગયા છે. પણ સીતારામજીનું સ્મરણ કરતા કરતા લક્ષ્મણજી વિશ્રામ લે છે. સિયારામ કહિયો, સિયારામ કહિયો, સિયારામ. जनकपुर में पहली रात्रि. ये कीर्तन भी मैथिली कीर्तन है, जनकपुरी कीर्तन है, इसलिए सब गाइए. सिया राम कहियो, 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 सिया सिया राम कहियो, राम कहियो, सिया राम कहियो, सिया राम कहियो, सिया राम कहियो, सिया राम कहियो,
સિયા રામ કહિયો 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 સવાર પડી છે. ઉઠે લખન સુની વિગત સુ નિશી વિગત સુની અરુણ શિખા ધુની કાન. સૌથી પહેલા લક્ષ્મણ જાગ્યા એમ લખ્યું, પછી રામજી જાગ્યા, પછી વિશ્વામિત્રજી જાગ્યા. સૌએ નિત્ય કર્મ સંધ્યા વંદન બધું કર્યું. સવારનો સમય છે. ગુરુદેવ પૂજામાં બેઠા ત્યારે રામજીએ આજ્ઞા માંગી, બાપજી આપ કહેતા હો તો અમે બગીચામાંથી પુષ્પો લઈ આવીએ પૂજા માટે. જાઓ જાઓ બેટે. બંને ભાઈઓને જનકની પુષ્પ વાટિકામાં પુષ્પો લેવા જવાની મંજૂરી મળી છે. અહીંથી પુષ્પ વાટિકાનો પ્રસંગ શરૂ થાય છે. મહત્વનો પ્રસંગ છે, સંક્ષેપ મેં સુનીએ. જનક મહારાજની પુષ્પ વાટિકાના દ્વારે બંને ભાઈઓ આવ્યા છે. પણ સુંદર બાગ, હર કિસમ કે પૌધે, હર કિસમ કે વૃક્ષ, કાયમ વસંત ઋતુ રહેતી હોય એવો દેખાવ. પુષ્પ વાટિકાના વચ્ચેના ભાગમાં એક સરોવર છે. સંતના હૃદય જેવું એમાં પાણી સ્વચ્છ ભર્યું છે. મણીઓના પગથિયા બનાવ્યા છે અને એ સરોવરના એક કિનારે ભવાનીનું મંદિર છે, ગિરિજાનું મંદિર છે. જ્યાં જઈએ ત્યાં મન ખેંચાય એવો સુંદર બાગ, વિધવિધ પંખીઓ કલરવ કરે છે. બડા પ્યારા બાગ, પુષ્પ વાટિકા. રામાયણમાં બે વાટિકાનું વર્ણન છે. એક જનકની પુષ્પ વાટિકા અને બીજી રાવણની અશોક વાટિકા. બંને વાટિકામાં કેન્દ્ર સીતાજી છે. પુષ્પ વાટિકામાં પણ શ્રી સીતાજી અને અશોક વાટિકામાં પણ શ્રી સીતાજી. પણ ફરક એટલો, રાવણની અશોક વાટિકા એક ભોગીની વાટિકા, જનકની પુષ્પ વાટિકા એક યોગીની વાટિકા. બીજું, પુષ્પ વાટિકા જનકની જે છે એમાં યોગ થયો, મુલાકાત થઈ છે સીતારામજી, અને રાવણની અશોક વાટિકા એમાં વિયોગ થયો. ત્રીજું, રાવણની અશોક વાટિકા એ લંકાની છે. લંકાને દેહનગર કહેવામાં આવ્યું. એક વાટિકા દેહનગરની છે, ત્યારે જનકની વાટિકા વિદેહનગરની છે. ચોથું, રાવણની અશોક વાટિકા એક ભોગીની વાટિકા, એટલે હનુમાનજીએ એને ઉખાડી નાખી, બધા વૃક્ષોને તોડી નાખી. ત્યારે જનકની પુષ્પ વાટિકા અદ્ભુત રીતે સલામત રહી છે. આનંદની વાત એ છે કે આ બંને વાટિકા રામાયણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પુષ્પ વાટિકામાં સીતાજીને રામના દર્શન થયા છે અને અશોક વાટિકામાં હનુમાનજીને સીતાજીના દર્શન થયા.
યાની રામના દર્શન કરવા હોય કે સીતાજીના દર્શન કરવા હોય, સાધકે બગીચામાં જવું જોઈએ. આનો અર્થ એમ થાય. हनुमान जी को भी सीता मिली बाग में, सीता को राम मिले बाग में. બગીચામાં પ્રવેશ કરવાથી સાધકને યા તો ભક્તિ મળશે, યા તો ભગવંત મળશે, રામ મળશે, યા સીતા મળશે. બગીચામાં જવું જોઈએ એનો અર્થ બગીચા જેવું જીવન બનાવવું જોઈએ. બગીચામાં હરિયાળી વનસ્પતિ હોય, સુગંધ હોય, ફળ હોય, ફૂલ હોય, છાંયો હોય, વિશ્રામ હોય. મારું ને તમારું જીવન હરિયાળું બનાવીએ, ફલદાયક બનાવીએ, બીજાને વિશ્રામ આપે એવું બનાવીએ, આપણા જીવનથી બીજાને ફળ મળે એવું જીવન નિર્માણ કરીએ, જીવન બાગ જેવું બનાવીએ, તો આ જીવનના બાગમાં યા તો ભક્તિ મિલેગી, યા તો ભગવંત મિલેગા. જીવનને બાગ જેવું બનાવો. વૃક્ષ પરોપકારનું પ્રતીક છે. કવિ કાગે લખ્યું છે, સરોવર પાણી નથી જોન પીતા, વૃક્ષો ફળ નથી જોન ખાતા, એ ઉપકારી એનો આત્મા રે. સરોવર પાણી નથી જોન પીતા, વૃક્ષો ફળ નથી જોન ખાતા, એ ઉપકારી એનો આત્મા રે. બાગનું જીવન એટલે વૃક્ષનું જીવન. પથ્થર મારો તો ફળ આપે, એને કાપો તો તમને છાંયો આપે, એના દેહના ટુકડા કરી નાખો તો તમારા મકાનનું માળણ બની ઉભો રહે. આ વૃક્ષમાંથી પણ હું ને તમે જતા રહ્યા છીએ. આ રાષ્ટ્રની વનસ્પતિ કપાતી જાય છે, ભૂમિ વેરાન થતી જાય છે. જ્યાં વૃક્ષોની પૂજા થાય છે આર્યાવર્તમાં, વૃંદાવનમાં મેં સાંભળ્યું અમુક મહાત્માઓ સવારમાં બીજું કઈ ન કરે, સવારમાં જાગે અને જાગીને પહેલા આશ્રમના એક એક વૃક્ષને આ બાથમાં લઈને ભેટે, પ્રેમ કરે. બુઝુર્ગ માં મેને સુના જાના इसलिए વૃક્ષોને આલિંગન આપે, વૃક્ષોને પૂછે રાત્રિએ તમને કઈ તકલીફ તો નથી પડી ના? ભગવાન કૃષ્ણ આવ્યા હતા, તમારા ફળ ખાધા, આમ કરીને વૃક્ષોને પ્રેમ કરે. આજ મારો તમારો વૃક્ષ પ્રેમ લીધો. આડે ધડ વૃક્ષો કપાય છે રાષ્ટ્રના. એક એક યુવાન કથા સાંભળીને નક્કી કરે હું મારા આંગણામાં એક એક વૃક્ષ વાવીશ. કેટલું કેટલું મોટું કામ થાય. આજે વૃક્ષ ઓછા થતા છે. વૃક્ષ કેટલું પરોપકારનું રૂપ છે. પરોપકારાય ફલંતિ વૃક્ષ, પરોપકારાય વહંતિ નદ, પરોપકારાય વિભાતિ સૂર્ય, પરોપકારાય સદૈવ કાર. આ બધા પરોપકારી છે. વૃક્ષો, બગીચાઓ પરોપકારનું કામ કરે. ચોરી કરીને કોઈ ગયો હોય, કોઈ ગીતા વાંચતો હોય, કોઈ પણ બધાને છાંયો, બધાને આવકાર આપે છે, ઠંડક આપે છે, વિશ્રામ આપે, ચિંતન કરવાનો સમય આપે છે. પછી એની નીચે બેઠા પછી વિચાર થાય કે હું ખોટું કરીને આવ્યો છું, હું સારું કરીને આવ્યો, એનું ચિંતનનો અવસર આપે છે વૃક્ષો. રત્નો, કવિને એક ઓર દ્રષ્ટાંત દી. રત્નો રૂપાળા ભાઈ, મોંઘા મૂલ વાળા, રત્નો રૂપાળા ભાઈ, મોંઘા મૂલ વાળા. સમુદ્રના પેટમાં કેટલા રત્નો છે, એક એક અમોલ. રત્નો રૂપાળા ભાઈ, મોંઘા મૂલ વાળા, રત્નો રૂપાળા ભાઈ, મોંઘા મૂલ વાળા. દરિયો પહેરે નહીં મોતીડાની માળા, કારણ ઉપકારી એનો આત્મા રે. દરિયો પહેરે નહીં મોતીડાની માળા, હે
નિરંકારી એનો આત્મા. આવો સંકલ્પ કરીએ, અમારું જીવન બાગ જેવું બનાવીશું. અમે બીજાને રાહત આપીશું, અમે બીજાને શીતળતા, છાંયો અને ફળ આપીશું, અમે લીલોતરી આપીશું. તો ભક્તિ મળશે યા ભગવંત મળશે. તો આજ પુષ્પ વાટિકાના દ્વાર પર રામ અને લક્ષ્મણ આવીને ઉભા છે. માળીઓ દોડવા લાગ્યા કે આ તો એ રૂપ છે જેણે ગઈકાલે આખા ગામને મોહિત કર્યું હતું. આપણે બાગમાં હતા એટલે દર્શન ન કરી શક્યા. સારું થયું ગિરદીથી બચીને અહીં નિરાતે દર્શન કરી શકીશું. દોડ્યા માલીઓ પુષ્પ વાટિકામાંથી. લક્ષ્મણજીએ જરા ઉતાવળ કરી બાગમાં જવાની. રામજીએ હાથ પકડ્યો. લખાન અંદર ન જવાય. કેમ? બોલે માલીને પૂછ્યા વગર જવું મર્યાદાનું ઉલ્લંઘન છે. બોલે મહારાજ આપણે રાજ્યના, એકદમ દલીલ કરી છે લક્ષ્મણે, આપણે રાજ્યના મહેમાન છીએ અને રાજ્યના મહેમાનને રાજ્યના કોઈ પણ પ્રદેશમાં જવાની છૂટ હોવી જોઈએ. બોલે બધું બરાબર, પણ બાગના સાચા રક્ષક માલી ગણાય અને એને પૂછ્યા વગર જવું એ મર્યાદા તૂટે છે. એક મર્યાદાનો નિર્વાહ. અને આની જગ્યાએ કૃષ્ણ હોય તો ક્યારનો ચક્કર મારીને પાછો નીકળ્યો હોય, એને કોઈને પૂછવાની જરૂર નહીં. પણ રામ પૂછશે. માલીઓ નાચ્યા છે, આવકાર આપો, અંદર આવો, અમે તમને પુષ્પો ચૂંટી આપીએ, અમે માળા બનાવી આપીએ. ભગવાને કહું ધન્યવાદ, પૂજાના પુષ્પો અમારી જાતે ચૂંટીશું. સ્વાશ્રય આપ અમને અંદર આવવા દો, પર્યાપ્ત. બસ બંને ભાઈઓનું સ્વાગત કર્યું. પણ સવારનો સમય હતો. બાગના અનેક પુષ્પ છોડની કળીઓ ખીલી હતી સૂર્યને જોઈને, પણ અમુક કળીઓ હજી બાકી હતી એ રામને જોઈને ખીલવા માંડી છે. અમુક ફૂલો સૂર્યને જોઈને ખીલ્યા, બાકીના ફૂલો સૂર્યવંશીના દર્શન કરીને ખીલ્યા છે. બાગ મગમગી ઉઠ્યો છે. રામ કુંજ ગલીઓમાં ફરે છે, લક્ષ્મણની સાથે પુષ્પો ચૂંટે, દોનાઓમાં પુષ્પ ભરે, માળાઓ તૈયાર કરે. એ જ વખતે ગોસ્વામીજી પ્રસંગ લાવ્યા છે. ભગવતી સીતાજીને માં સુનૈનાએ કહ્યું, બેટી જાનકી, આમાં સખીઓની સાથે જાઓ, પુષ્પ વાટિકામાં જઈ ગૌરી પૂજા કરી આવો. માં ભવાનીની દુર્ગા પૂજા માટે શ્રી સીતાજીને આજ્ઞા થઈ. 8 સખીઓની સાથે વૈદેહી આવે છે. અહીંથી રામાયણમાં સીતાજીનો પ્રવેશ થાય છે. यहीं सीता चरित्र नो आरंभ થાય. एक बार भाव और श्रद्धा के साथ हम जानकी जी का जय जयकार करें. અને આ તો જનકપુરી છે, આમાં તો ખાસ જય જયકાર થયો. બોલીએ મિથિલેશ કિશોરી की. श्री जानकी जी प्रवेश कर रही, बड़ा प्यारा रूप है वैदेही का. सीताजी માટે તો શું કહું, એટલું કહી શકાય કે સીતાનું પાત્ર રામાયણમાં ન હોય તો રામ પારાયણો બંધ થઈ જાય. પારાયણો કરવા જેવી ન રહે. સીતા રામાયણની બુનિયાદ છે. સીતા માટે જો અમુક વાત કહેવી હોય તો એટલી જ કહેવાય કે આ જગત સર્જાણું ત્યારથી દુનિયામાં જેટલી સહનશીલતા ઉત્પન્ન થઈ હશે એ બધી સહનશીલતાએ એક નારીનું રૂપ લીધું. એનું નામ સીતા. શું સહન કર્યું છે ભગવતી સીતાએ! અદ્ભુત, અપ્રતિમ. હા, રામને જન્મ કૌશલ્ય આપી શકે, પણ સીતાજીને જન્મ આપવા માટે કોઈ મહિલા યોગ્ય ન દેખાણી ભારતમાં, એટલે સીતાજીનો જન્મ ધરતીમાંથી કરવો પડ્યો. આટલું ઉદાત પાત્ર भूमि से उसको प्रगटाई गई, क्योंकि राम को जन्म कौशल्या दे पाई. भगवती वैदेही ने कोई जन्म आपे एवी लायक महिला न निकली तो धरती से उसका प्रादुर्भाव किया गया. श्री सीते जानकी, क्या कहो, बड़ा अद्भुत पात्र है. मारा राम तमे ठीक कहा. मारा राम तमे सीताजीनी तो लेना आओ. मारा राम तमे सीताजीनी तो लेना आओ. मारा राम तमे सीताजीनी तो लेना आओ. मारा राम तमे. बस ए वैदेही, ए जनक दुलारी, क्या बताओ. સીતા એટલે શક્તિ હોવા છતાં સહન કર્યું, એનું નામ જ દિવ્યતા. આપણામાં શક્તિ ન હોય ને સહન કરીએ તો એમાં તો કઈ કર્યું ન ગણાય. શક્તિ હોય
પ્રતિકાર કરવાની તાકાત હોય અને છતાં સહન કરી લે. સીતા એટલે કેટલું તમે કથા સાંભળી હશે. ધનુષ્ય યજ્ઞમાં જે ધનુષ્ય તોડવાનો વિધિ થવાનો છે એ ધનુષ્ય મૂળ શંકરજીનું. અને ત્રિપુરાસુર નામનો એક રાક્ષસ થયો પુરાણમાં. એમણે આકાશમાં 3 નગર બાંધ્યા. એના ઉપર દેવતાઓ હુમલો કરે તો એક નગરમાંથી બીજામાં જતો રહેતો, બીજામાંથી ત્રીજામાં. એને એવું પહેલું હતું કે 3 નગર ઉપર એક સાથે હુમલો કરે એનાથી મરે. શંકરજીને આ કામ સોંપવામાં આવ્યું અને આ ધનુષ્ય દ્વારા એમણે ત્રિપુરાસુરને માર્યો. એટલે શંકર ત્રિપુરારી ગણાયા. પણ આ ધનુષ્યનો ઉપયોગ ત્રિપુરાસુર ઉપર થયા પછી શિવજીને થયું કે આ ધનુષ્ય હવે જનકને આપી દો. શિવજી ધનુષ્ય જનકને આપે છે. ધનુષ્યને વાચા ફૂટી. એમણે શંકરજીને પૂછ્યું, મહારાજ, એક તો મારે બંધન સતત રહ્યું, દોરી ચડાવીને લોકો મને ખેંચતા રહ્યા, અને એમાં પાછા તમે ક્ષત્રિયને આપો છો એટલે મારે તો બંધન રહ્યું. બોલે, નહીં, આ એવો ક્ષત્રિય છે જે શસ્ત્રમાં નથી બાંધતો, શાસ્ત્રોમાં માને. જનકને આપ્યું છે. અને ત્યાં તું રહેજે. ધનુષ્યને કહ્યું, રામ આવશે, એના હાથે ટુકડા થશે એટલે તારી મુક્તિ થઈ જશે. એ ધનુષ જનકપુરમાં આવ્યું ત્યારે હાથીઓ દ્વારા ખેંચવામાં આવ્યું એવી કથા છે. આટલું વજનદાર છે, પ્રકાંડ પિનાક. પછી એના માટે એક વેદિકા તૈયાર કરી એના ઉપર. અને આ તો શિવનું ધનુષ એટલે જનકજી રોજ શસ્ત્ર પૂજા કરે, ધનુષ્યની પૂજા કરે છે. તો સીતાને જનકે કામ સોંપેલું, જાનકી બેટી, હા બાબા, તારે આ ધનુષ્યની આજુબાજુ ગોબર લઈને બધું લેપી દેવાનું અને પૂજાની સામગ્રી. રોજ સીતાજીની આ કામ. સવારમાં બધું ગોબરથી લીપે, ધનુષ્યની આજુબાજુ પુષ્પો મૂકે, પછી પિતાજી પૂજા કરે. એક દિવસ સીતાજીને એમ થયું કે હું ચારે બાજુ ગોબરથી લીપું છું, પણ ધનુષ્યની નીચે તો કચરો રહી જાય, તો આજ નીચે પણ સરખું કરું. એટલે ડાબા હાથે સીતાએ ધનુષ ઊંચું કર્યું. જે હાથીઓ દ્વારા ખેંચવામાં આવ્યું ધનુષ. એક આટલી એવી નાની એવી કન્યા, એની શક્તિ તમે જુઓ. ઉઠા લિયા ધનુષ્ય કો, અને નીચે ગાયનું છાણ લઈને લીંપન કરી ધનુષ મૂકી દીધું. જનકજી પૂજા કરવા આવ્યા. વૈદેહી બેટી, આઈ બાબા. બેટા, આ ધનુષ્યની નીચે કોણે લીંપન કર્યું? બાપુજી, મેં. અરે બેટા, હા બાપુજી, મને એમ કે નીચે તો કચરો રહી જાય છે એટલે મેં. અરે પણ બેટા, કેમ થઈ શકે? કેટલા હાથીઓ દ્વારા ખેંચ્યું, અને તું એક નાની એવી, આટલી તારી ઉંમર, આ કઈ રીતે કર્યું? પાછું લઈ લીધું સીતાએ. આમ જનકની આંખ ખુલ્લી રહી ગઈ. ઓહ, મારે ઘરે શક્તિનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, શક્તિ પ્રગટ થઈ ચૂકી છે. જનકને ખ્યાલ આવી ગયો. અને જનકે વિચાર કર્યો કે આ શક્તિ મારી નથી, મને તો ખેતરમાંથી ખેડતા ખેડતા મળેલું આ પાત્ર છે, અને આ જેનું હોય એને મારે અર્પણ કરી દેવું છે. આ શક્તિ બ્રહ્મની છે અને મારે બ્રહ્મને જ આપવી જોઈએ. માટે ધનુષ યજ્ઞની ઘોષણા કરી જનકે કે આ ધનુષને જે ચડાવી આપે એ જ આ શક્તિનો સાચો માલિક હોઈ શકે. અને તેથી આ મને મળેલી વસ્તુ મારે યોગ્ય વ્યક્તિને આપવી જોઈએ, કારણ કે મને તો જડેલી સીતા. તો ધનુષ યજ્ઞ જે ધનુષ્યને તોડી શકે અને સીતા આપવી, આવો સંકલ્પ આમાંથી. જેનું હોય એને આપવા. આપણને કોઈ વસ્તુ જડે તો આપણે નથી કહેતા કે ભાઈ અમને ફલાણી વસ્તુ જડી છે, નિશાની આપીને લઈ જાઓ. ઘણા શુકન માનીને મૂકી દે, એ આખી વાત જુદી છે. પણ નહીતર લોકો એમ કહે ને કે ભાઈ અમને આ વસ્તુ મળી છે, નિશાની આપીને લઈ જાઓ. એમ સીતા મળ્યા છે, શક્તિ મને પ્રાપ્ત થઈ છે, મારે શક્તિના સાચા માલિકને આપવી જોઈએ. આમાંથી ધનુષ યજ્ઞનો વિચાર ફૂટ્યો. હું આપને એ કહેવા જઈ રહ્યો છું કે એ સીતા આટલી જે શક્તિ છે, ગરિમા છે, છતાં કેટલું સહન કરે છે. 14 વર્ષ વનમાં દર ભટક્યું એ પાત્ર. હા, અને ધરતીની દીકરી ધરતીમાં સમાઈ ગઈ ત્યાં સુધી એને સુખ ન મળ્યું. આ સીતા એ ભારતીયોની વેદનાનું પ્રતીક છે. સીતા એ ભારતીય સમાજની મહિલા વૃંદનું એક આદર્શ પ્રતિનિધિત્વ છે. આ દેશની મહિલા સીતા. गोस्वामी जी वर्णन करे ये सीता नो प्रवेश અહીંથી રામાયણમાં થાય છે. जानकी जी ने वंदन કરીને आइए, हम इन कथा में आगे बढ़े. श्री सीताजी 8 सखियों સાથે, બે આગળ બે પાછળ, બે આ તરફ બે આ તરફ, 8 સખીના વૃંદની સાથે गौरी पूजा માટે બગીચામાં આવે છે. गोस्वामी जी इस दृश्य का बयान करते हुए लिखते हैं, सुनिए और गाइए. तेगी अवसर सीता तह
એના પ્રવેશથી જાણે બગીચામાં બહાર આને લગી માનો वसंत छा गई, ऐसे जगदम्बा वैदेही प्रवेश कर रही है धीरे धीरे। तेही अवसर सीता गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई। तेही अवसर सीता जी प्रवेश कर रही हैं बाग में, राम लखन पुष्प चुन रहे हैं। लिखते हैं संग सखी सब सुभग सयानी, संग सखी सब सुभग सयानी, संग सखी सब सुभग सयानी, संग सखी सब सुभग सयानी। गावही गीत मनोहर बानी, गावही गीत मनोहर बानी, गावही गीत मनोहर बानी, गावही गीत मनोहर बानी। कही अवसर सीता अवसर सीता, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई। तेही अवसर सीता, तेही अवसर સખીઓની સાથે પ્રવેશ કર્યો બાગમાં, સરોવરમાં સ્નાન કર્યું અને પછી ભવાનીના મંદિરમાં જઈ ગૌરીની પૂજા કરવા લાગ્યા છે। રામાયણકાર એમ કહે છે કે ગૌરીની જ્યાં પૂજા શરૂ કરી સીતાએ, ત્યાં સીતાની 8 સખીઓમાંથી એક સખી જુદી પડી ગયેલી બગીચો જોવા, એ રામને જોઈ ગઈ। રામને જોઈને દોડતી આવી સીતા પાસે, સીતાને કહ્યું દેવી ભવાનીની પૂજા પછી પણ થશે, ચાલ રાજકુમાર બતાવો। રામને જોઈને આવેલી સખી સીતાને કહે જલ્દી ચાલ। એ સખી આગળ થાય, સીતાજી એની પાછળ થાય અને રામના દર્શન પામે છે। તુલસીદાસજીએ સાધકને એક ક્રમ બતાવ્યો છે કે રામના દર્શન કરવા હોય તો આટલું કરવું જોઈએ। પહેલા બગીચામાં જવાનું, પછી સરોવરમાં સ્નાન કરવાનું, પછી ભવાનીની પૂજા કરવાની। આ 3 કરીએ એટલે કોઈ ને કોઈ સખી પેલી જેમ આવી એમ દોડતું આવશે અને આપણને કહેશે ચાલો રામ બતાવો। તો બગીચામાં જવું એટલે રામાયણમાં એનો અર્થ છે સંત સભા સંત સભા અંબાવાડી એટલે સંતોનો સંગ। જાણે રામના દર્શન કરવા હોય એને પહેલા સત્સંગ કરવો, સંતોની સાથે રહેવું, સંતોનું સામિપ્ય, સંત સભા એ બાગ છે। અને પછી સીતાજીએ સ્નાન કર્યું એટલે સરોવરના જળમાં ડૂબકી મારી। સરોવરનું જળ શું છે? સંતનું હૃદય।
સત્સંગ કરતા કરતા આપણે એવું જીવન નિર્માણ કરવાનું કે સંતના હૃદયમાં આપણને સ્થાન મળે, સંત આપણને યાદ કરે. ધર્મ ગ્રંથમાં એવો એક નિર્ણય છે, કોઈ સંત એની સંધ્યા પૂજામાં આપણને યાદ કરે તો સમજવાનું આપણા બહુ સદભાગ્ય છે. એવું જીવન નિર્માણ કરવું જોઈએ કે સંતો આપણને યાદ કરે. તો સત્સંગ કરવાનો, સંતના હૃદયમાં જગ્યા મેળવવાની, પછી ભવાનીની પૂજા. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની એટલે શ્રદ્ધા, સાચી શ્રદ્ધા ઉત્પન્ન થાય. અને જ્યારે સત્સંગ સંતના હૃદયમાં સ્થાન અને સાચી શ્રદ્ધા સાધકના હૃદયમાં પેદા થશે એટલે કોઈને કોઈ ગુરુ આવીને ઉભો રહેશે. સખી એ ગુરુ છે, પ્રવચન કરનારો નહીં હોય, ભગવાનના દર્શન કર્યા હશે એવો ગુરુ હશે. સખી રામને જોઈને આવી છે, એ સીતાને કહે ચાલ રામ બતાવું. સત્સંગ કરીશું, સંતના હૃદયમાં સ્થાન મેળવીશું અને શ્રદ્ધાનો જન્મ થશે ને તો કોઈને કોઈ ગુરુ એની મેળાએ આવીને મળશે અને આપણને રામ સુધી લઈ જશે. આખી યાત્રા બતાવી છે પુષ્પવાટિકામાં. સખી દોડતી આવી છે, સીતાને કહેવા લાગી વૈદેહી ચાલ. શું છે? બોલે બે રાજકુમારો બગીચામાં આવ્યા છે. ये राग का नाम है बहार. गोस्वामी जी कहते हैं श्री सीता जी सखी जયારે કહ્યું છે કે રાજકુમારોના દર્શન કરાવું ચાલ. બોલે ક્યાં છે રાજકુમાર? लिख दिया देखन बाग कुंवर देखन बाग कुंवर देखन बाग कुंवर किशोर सब भांति सुहाए श्याम गौर की कीरा अनयन नयन સખીને પૂછ્યું કે તું મને રાજકુમારોને જોવા માટે લઈ જાય, પણ એ રાજકુમાર છે કેવા એ તો જરા વર્ણન કર, કેવા સુંદર છે. બોલે સીતા કેમ બતાવો? એ તો દર્શન જ કરી શકાય, વર્ણન ન કરી શકાય સીતા, કારણ કે મારી વાણી વર્ણન કરે પણ એને આંખ નથી. જીભને આંખ હોય તો જોઈને બોલે ને, આંખ વગર જોયા વગર શું બોલે? અને આંખ જોઈ શકે પણ એને જીભ નથી એટલે બોલે શું? इंद्रियों विषय नहीं. उर्दू में एक कहावत है, नजर बे जुबा है, जुबा बे नजीर है. इंद्रियातीत है, ईश्वर નું રૂપ ઇન્દ્રિયોથી વર્ણન ન કરી શકાય. સીતા આનું નામ સદગુરુ, જે કેવલ વ્યાખ્યા ન કરે. સીતાને કહે ચાલ હું તને બતાવી દઉં, મેરે પીછે ચાલ. આગળ સખી, પાછળ સીતાજી રામ દર્શન માટે બાગમાં નીકળે છે. ચારે બાજુ સીતાજી જુએ છે ક્યાં છે ક્યાં છે. અને જ્યારે સીતાજી ચાલે છે ત્યારે ગોસ્વામીજી કહે છે એના પગના નુપુરનો અવાજ થવા લાગ્યો. કંકણ લખન સન રામ હૃદય ગુની કહત લખન સન રામ હૃદય ગુની. સીતાજીના પગના નુપુર વાગે છે.
હાથના કંકણનો અવાજ થાય છે, કેળનો કંદોરાનો અવાજ થાય છે. આ અવાજ રામજીને કાને પડ્યો. પુષ્પ ચૂંટતા હતા. રામજી ચારે બાજુ જોવા લાગ્યા. એ કોણ આ રહા? લક્ષ્મણ, કામદેવ વિશ્વ વિજય કરવા તો નથી નીકળ્યો ને? આજે કઈ કામનું આક્રમણ થતું હોય એમ લાગે. રામ અને કામની ચર્ચા. પણ આજ કામદેવ સીતાજીના પગનું નુપુર બનીને આવ્યો છે. ભક્તિના ચરણનું નુપુર બનીને કામ આવે તો કામ પણ ધન્ય બની જાય. જો ભક્તિની શરણાગતિ લેતો. रामजी चारे बाजू जोआ लाग्या. ये कौन है? ये कौन है? किसका नुपुर बज रहा है? बड़ा प्यारा प्रेम दिखाया. मैं हरिद्वार में कथा कह रहा था. एक जनकपुर ना साधु सांभळता था. પછી હમણાં આપણે નગર દર્શનનો પ્રસંગ લીધો કે રામના રૂપે આખા ગામને મોહિત કર્યું. તો એ જે લખ્યું એ મેં કહ્યું. પછી મારા ઉતારે મહાત્મા મળવા આવ્યા. મને કહ્યું, તમે તમારા રામના બહુ વખાણ કર્યા. आटलू बधु रूप? मैंने कहा आपको हरकत क्या है? बोले मैं जनकपुर का साधु. बोले तकलीफ क्या है? बोले हमारी वैदेही कहीं ओछी रूपाली है. आटलो दावो करे लोगों. जनकपुर के साधु बड़े पक्षपाती होते. उसको सीता के प्रति बड़ा लगाव. मैंने कहूं राम गम्मे तेटला तमारा रूपाळा होय, बाकी हमारी वैदेही केटली रूपाળી છે કલ્પના તો કરો. એ તમારા રામ આટલા રૂપાળા હોવા છતાં બગીચામાં જ્યારે ફરતા હતા અમારી વૈદેહીના પગનું નુપુર સાંભળ્યું ત્યાં ચારે બાજુ જોવા લાગ્યા. એને રૂપ જોયું હોય તો એની સ્થિતિ કેવી થાય? हमारी वैदेही केटली रूपाળી હશે. અને बात भी तो ठीक है, सीता अति सुंदर है. रामजी लक्ष्मण ने कहवा लाग्या, आ कोण आवे छे? लक्ष्मणजी चूप बनी गया, श्रोता बनी गया, कहीं बोलता ज नहीं. અને એમાં સીતાજી સખીઓની સાથે આમ નીકળ્યા છે. રામ ક્યાં છે? ક્યાં છે? રામજી સીતાજીને જોઈ ગયા. લખનનો હાથ પકડીને કહ્યું, લખન દેખ, तात जनक तनयाय सोई. तात जनक तनयाय सोई. धनुष यज्ञ जेगी कारण होई. जासु बिलो की अलौकिक सहज पुनीत मोर मनु शोभा. सहज पुनीत मोर मनु शोभा. लक्ष्मण जो આ જનકના પુત્રી સીતા છે, જેના માટે આટલો મોટો ધનુષ યજ્ઞ થાય છે, જેનું અલૌકિક રૂપ જોઈને મારું પવિત્ર મન આકર્ષિત થયું છે. નહીતર લક્ષ્મણ આપણે રઘુવંશી, આપણું મન કોઈ દિવસ ખરાબ રસ્તે જાય નહીં. પણ મારો અને સીતાનો તત્વ પ્રેમ વિધાતા જાણે. ભગવાન રામ લક્ષ્મણજીની પાસે સીતાના સૌંદર્યની સરાહના કરે છે. સીતાજીએ હજી રામને જોયા નથી. લક્ષ્મણજી સમજી ગયા કે ભગવાન રામ આકર્ષિત થયા છે સીતાજી તરફ. ઘટના તો તબ ઘટેગી જ્યારે સીતાજી આકર્ષિત થાય. એટલે લક્ષ્મણજી રામજીને એક લતા કુંજમાં લઈ ગયા, મંડપમાં, અને ભગવાનને ઉભા રાખીને લક્ષ્મણજી શણગારવા માંડ્યા. રામજીએ કહ્યું, આ શું ઓચિંતા? બોલે મહારાજ આપ ચૂપ રહો, હું પૂજારી છું, તમે ઠાકુર છો, અને દર્શન કરવા વાળા હમણાં આવે છે. मैं आपको श्रृंगार कर दूं महाराज, आप मौन रहे प्रभु. तो बाल में पुष्प लगा रहे हैं, माला पहना रहे हैं, सरकार को सजा रहे हैं, क्योंकि सीताजी आ रही है ना. बहुत प्यारा रूप है सरकार का. फूल तोड़वाने લીધે કપાળમાં પરસેવાના બિંદુઓએ રૂપને ચાર ચાંદ લગાડ્યા છે. સીતાજી સખીની પાછળ પાછળ આવે છે, સદગુરુ આગળ, સાધક પાછળ. રામ ક્યાં? રામ ક્યાં? અને એમાં લતા ભવન તે પ્રગટ ભય. લતા મંડપને એક બાજુ કરી અને જેમ પૂજારી પડદાને હટાવીને મંદિરમાં પ્રભુના દર્શન કરાવે દર્શનાર્થીઓને, એમ લક્ષ્મણજી રામજીને બહાર લાવ્યા. અને જ્યાં પ્રભુ બહાર નીકળ્યા, પેલી આગળ જે સખી ચાલતી હતી રામને પાછી જોઈ. ગો સીતે દેખ,
ये राघव. આટલું કહીને એ સખી રસ્તામાંથી હટી ગઈ. આમ લખ્યું છે. ગુરુનું કામ સાધકને ઈશ્વરનો અનુભવ કરાવી દેવો, પછી વચ્ચેથી નીકળી જવા. શિષ્ય ગુરુને માનવાના, પણ ગુરુનું કાર્ય સાધકને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દેવો. પહેલી સખી વચ્ચેથી હટી ગઈ, બસ મિલ ગए. कबीर साहब का दोहा, लिखा लिखी की बात नहीं, ये देखा देखी की बात. लिखा लिखी की बात नहीं, ये देखा देखी की बात. दुल्हा दुल्हन मिल गए, अब फीकी पड़ी बारात. मिल गए जिसको मिलना था. लिखा लिखी की बात नहीं, ये देखा देखी की बात. दुल्हा दुल्हन मिल गए, अब फीकी पड़ी बारात. સદગુરુ હટ ગયે. સીતાજીએ રામના રૂપની ઝાંકી કરી અને પરમાત્મા, આ તો મર્યાદા છે ને, આ તો જનકની પુત્રી છે. રામાયણમાં તમે બરાબર ખાતરી કરજો, રામ અને સીતા પરણ્યા નહીં, કન્યાદાન ન થયું, 4 મંગળ ફેરા ન ફરાયા ત્યાં સુધી રામ અને સીતાને તુલસીદાસજી આમને સામને જોતા બતાવતા નથી. જ્યારે સીતાજી રામને જોતા હોય ત્યારે રામ લક્ષ્મણની સામે જોઈ ગયા હોય, લક્ષ્મણજી સીતાને જોતા હોય ત્યારે સીતાજી ભૂમિ ઉપર જોતા હોય. શું આ દેશની મર્યાદા છે! આમને સામને ત્યાં સુધી બતાવ્યા નહીં જોતા. સીતાજીએ રામને જોયા અને રામના સ્વરૂપને નેત્રના માર્ગથી હૃદયના ઓરડામાં ઉતારી सीताजी आंखना बारना बंद कर दिया. वैदेही ध्यानस्थ हो गई. बार बार देखना मर्यादा का उल्लंघन था. सखी सीताजी ने जगाड़े, अरे सखी देखना, राम ने जोई ले. सीताजी आंख खोलता रहे. सीताजी ने एम थયું કે રામને જોયા પછી હવે જગતમાં શું જોવાનું બાકી રહે છે, અથવા એને ભય લાગ્યો કે આંખ ખોલું ને રામજી ત્યાંથી નીકળી ગયા હોય અને એની જગ્યાએ બીજું કંઈ દેખાય તો મારે એ ખતરો લેવો નથી. હૃદયના ઓરડામાં રાઘવને પધરાવી શ્રી સીતાજી ભાવ મગન બન્યા છે. સખી વ્યંગ કરે છે, તમે ભવાનીનું ધ્યાન કરતા લાગો છો, મેણું મારે છે. તો પણ સીતાજી જાગતા નથી. લક્ષ્મણજી વિચાર કરવા લાગ્યા કે માતાજીએ ભગવાનના તો દર્શન કર્યા પણ શણગાર મેં કર્યો, પૂજારીની સામે તો જોયું જ નહીં. લક્ષ્મણજી પ્રાર્થના કરે, હે ભક્તિમય, કમ સે કમ પૂજારી ઉપર પણ એક કૃપા દ્રષ્ટિ કરો. લક્ષ્મણની પ્રાર્થના સાંભળી શ્રી સીતાજી આંખ ખોલી, લખનના પ્રતિ જોયું. લક્ષ્મણજી ધન્ય બન્યા છે. અદ્ભુત ભાવપૂર્ણ એ પ્રસંગ. સીતાજીને પરવશ જોયા પછી સખીઓને એમ લાગ્યું કે હવે સીતાજીને લઈ જઈએ. એક સખી બોલી, આપણે જઈએ, આવતીકાલે પાછા આવીશું, કદાચ આ લોકો કાલે આવે. આમ મેણું મારે છે, વ્યંગ કરે છે. सीताजी सखियों साथे पाछा फरे छे, पण एना पगला घर तरफ. तुलसी बहुत सुंदर गति बताते हैं हमारे लिए. सीताजी ना पगला घर तरफ थई रह्या छे अने दृष्टि मृगने बाने, पशु पंखीने बाने, कोई फूलने बाने पाछू वाळीने जोई रामने वारंवार जोई ले छे. तुलसी कहे छे, आपणा पगला भले संसार तरफ होय पण दृष्टि प्रभु तरफ राखजो. आपणी गति भले जगत तरफ होय पण नेत्र अने दृष्टि जगदीश तरफ राखजो. आम श्री सीताजी बार बार रामजी ने जुए छे. मनमा मनमा चिंता थाय छे के मारा पिताए आवी प्रतिज्ञा शुं काम करी के धनुष तोड़े एने ज मारे परणવું, कारण के सीताजी ने एम थयुं रामजी केम धनुष तोड़ी शकशे. आवो भाव सीताजी ने थयो छे, ए कैसे तोड़ पाएंगे. नारदना वचनो याद आवता वળી भरोसो थाय छे. बार बार हरि दर्शन करता सीताजी पाछा फरे छे. विचार कर्यो छे, मां दुर्गाना मंदिरमां जई मानी पासेथी आशीर्वाद मेळवुं अने तेथी श्री सीताजी सखीओनी साथे फरीवार मंदिरमां આવ્યા છે અને ભવાનીની સ્તુતિ કરે છે. રામાયણમાં गिरिजानी स्तुति तुलसीदास जी लखी है. आइए इस स्तुति हम गाए, सुने और गाए. तो श्री सीताजी भवानी ना मंदिर में आवीने स्तुति करे छे. जय जय गिरिवर राज किशोरी, जय जय गिरिवर राज किशोरी, जय जय गिरिवर राज किशोरी, जय
હિમાચલ પુત્રી તમારો જય હો. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. 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 જય જય ગિરિવર રાજ કિશોરી. જય ગજ બદન શડા હે કાર્તિક અને ગણપતિની જનેતા તમારો જય હો. સીતા સ્તુતિ કરે છે. જય ગજ બદન શડાનન માતા. જગત જનની દામિની ભૂતિ ગાતા. જગત જનની જગત જનની દામિની ભૂતિ ગાતા. જગત જનની જય જય ગિરિવર રાજ કિશોરી. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃત્યે ભદ્રાય નિયતાઃ પ્રણતાઃ સ્મતાઃ. ઓ જય જય ગિરિવર રાજ કિશોરી. જય જય ગિરિ પૃથિવ્યામ પુત્રાસ્તે. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સરલા. પરમ તેષાં મધ્યે વિરલ તરલોહમ તવ સુત. મદીયોયમ ત્યાગ समुचितमिदं नोति वसुवे. कुपुत्रो जायेत क्वचिदपि कुमाता भवति. नहि तव आदि मध्य अवस्थानाम्. प्रभाव वेद नहीं जाना. अमित अमित प्रभाव वेद नहीं जाना. अमित जय जय गिरिवर राज किशोरी. जय जय गिरिवर राज किशोरी. भव भव विभव परारी.
વિમોહિની સ્વવશ વિહારી વિશ્વ વિમોહિની સ્વવશ વિહારી વિશ્વ વિમોહિની સ્વવશ વિહારી વિશ્વ વિમોહિની સ્વવશ વિહારી જય જય ગિરિવર કિશોરી મહેશ મુખ જગદંબા ભવાનીની સ્તુતિ કરે છે. તમારું આદિ મધ્ય કે અવસાન નથી, તમારો મહિમા કોણ જાણે દુર્ગા. આમ જ્યાં પ્રેમથી સ્તુતિ કરી વૈદેહીએ તો મૂર્તિ ડોલવા માંડી. એટલું જ નહીં, મૂર્તિ મુસ્કુરાઈ. મૂર્તિના ગળામાંથી માળા સીતાજીને પ્રસાદી તરીકે મળી છે. મૂર્તિ બોલી. આટલું લખ્યું છે. કદાચ બુદ્ધિમાં ન ઉતરે કે મૂર્તિ બોલે. આપણા માટે અમુક વસ્તુ અશક્ય હોય એનો અર્થ એમ નથી કે આવું દુનિયામાં ક્યારેય બને જ નહીં. આપણા માટે એ કદાચ શક્ય ન હોય, બાકી મૂર્તિ બોલે. સાધકના પ્રેમમાં શક્તિ હોય તો શું ન થાય. મૂર્તિ બોલે. ભગવતી સીતાજી સ્તુતિ કરે અને ભવાનીની મૂર્તિ ડોલે ને બોલે, એમાં શું નવાય. આપણા મગજમાં આ ન ઉતરે. મૂર્તિ બોલે, કારણ કે આપણી સાથે આપણા પાડોશી બોલતા નથી. મૂર્તિ બોલે ક્યાંથી આપણને બુદ્ધિ ગમ્ય લાગે, પણ મૂર્તિ જરૂર બોલે. પ્રેમમાં એટલી શક્તિ છે. જ્યાં પ્રાર્થના કરી છે મૂર્તિ બોલી છે, વૈદેહી મારો આશીર્વાદ છે, તમારા મનની મનોકામના પૂર્ણ થશે. જ્યાં સીતાજીએ દુર્ગાનો આશીર્વાદ સાંભળ્યો છે, માતાજી નાચવા લાગ્યા. તમારા મનમાં જે સાવરો વસી ગયો એ રામ તમને મળશે. આમ જ્યાં વૈદેહીને આશીર્વાદ મળ્યો છે. મન જાગી રાત ભૂમિલક સોય ભર સહજ સુંદર સાવરો. મન જાગી રાત ભૂમિલક સોય કરુણા નિધાન જાન સીલ સલે જાનત રામ. કરુણા નિધાન સુજાન शील सने जानत राम. यही भांति गौरी असीस सुनी सिय सहित हिया हर्षियली. यही भांति गौरी तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चली. जागी रात उमी लगी सोई बरसात सुंदर सावरो. जागी रात उमी लगी તમારા મનમાં જે સાવરો વસી ગયો એ રામ તમને મળશે. આશીર્વાદ આપ્યો. આશીર્વાદ સાંભળતા સીતાજી એટલા બધા આનંદિત થયા. રામાયણમાં એમ લખ્યું છે સીતાજીનું ડાબું અંગ ફરકવા લાગ્યું. જાની ગૌરી અનુકૂલ સિયહી હર્ષન જાય કહી. મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન. ડાબુ અંગ ફરક્યું. બહેનોનું ડાબુ અંગ ફરકે તો શુકન ગણાય અને પુરુષોનું જમણું અંગ ફરકે તો શુકન ગણાય. ભગવાનની સ્તુતિ કરતા, પૂજા પાઠ કરતા જો આવી રીતની ઘટના બને તો બહુ સારી નિશાની શુકન શાસ્ત્રમાં માનવામાં આવી છે. બહેનોનું ડાબું અંગ ફરકે, પુરુષનું જમણું ફરકે. પણ એની સાથોસાથ સ્પષ્ટતા કે ફરકે એટલે ફરકીને બંધ રહી જાય તો. અડધો કલાક ફરકે અને દાખલ થવું, કે કાં તો ચામડીની કંઈક બીમારી હોય ને કાં લોહીનો વિકાર હોય. ફરકીને ક્ષણિક ફરકીને બંધ થાય તો શુકન. બાકી જેમ બને એમ નિદાન કરાવું. વામ અંગ ફરકન લગે
શ્રી સીતાજીનું ડાબું અંગ ફરક્યું છે. ભવાનીનો આશીર્વાદ મેળવી, જગદંબાનો આશીર્વાદ પ્રાપ્ત કરી, મા દુર્ગાનો આશીર્વાદ મેળવી શ્રી સીતાજી પાછા ફરે. હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા, હે जग जननी, हे जगदंबा। हे भाव से दुर्गा को याद करें. हे जग जननी, हे जगदंबा, हे जग जननी, मातु भवानी शरणे जे, मातु भवानी हे मातु भवानी शरणे जे, मातु भवानी शरणे जग जननी, हे जगदंबा, हे जग जननी, हे जग जननी, हे जगदंबा, हे जग जननी, मातु भवानी शरणे देजे, मातु भवानी शरणे देजे, हे मातु भवानी शरणे देजे, मातु भवानी शरणे देजे, हे जग जननी, हे जगदंबा, हे जग जननी, हे जग जननी, हे जगदंबा, हे जग जननी। दुर्गाए आशीर्वाद आप्यो, ડામ અંગ ફરક્યું, અતિ આનંદ થયો. સીતાજી ઘરે આવ્યા છે. પોતાની માતાને નિખાલસતાથી વાત કરી, માં અમને મોડું થયું કારણ કે અયોધ્યાના રાજકુમારો આવેલા, અમે એના દર્શન માટે રોકાયા. દીકરીની નિખાલસતા તમે જુઓ. અહીં બીજી તરફ સીતાજીના સૌંદર્યની સરાહના કરતા કરતા રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ ગુરુની પાસે પહોંચ્યા છે. પુષ્પથી પૂજા કરી વિશ્વામિત્રજીને નિખાલસતાથી કહ્યું, બાપજી અમને મોડું થયું કારણ કે સીતાજી આવેલા બાગમાં અમે એને જોવા રોકાયેલા. કેટલા જીવન નિખાલસ છે. અને વિશ્વામિત્ર મહારાજના હૃદયમાંથી આશીર્વાદ નીકળી ગયા. સુફલ મનોરથ હોવે તુમારે, राम लखन सुनी भय सुखारे, राम लखन सुनी भय सुखारे। બંને ભાઈઓને આશીર્વાદ આપ્યો વિશ્વામિત્રએ, તમારા મનોરથો સફળ થાવ. હવે રામજીના મનોરથ તો બરાબર કે સીતાજી તરફ એને ભાવ થયો, પણ લક્ષ્મણને શું મનોરથ? એ તો વૈરાગી છે. પણ સંતોએ એમ કહ્યું કે મંત્ર દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્રજી જાણી ગયા કે સીતાની સાથે 8 સખીઓ હતી, એમાં ઉર્મિલા પણ હતા. ઉર્મિલાએ લક્ષ્મણજીને જોયેલા, લક્ષ્મણજીએ ઉર્મિલાને જોઈ લીધેલા. વિશ્વામિત્ર મંત્રથી જાણી ગયા એટલે કહ્યું, લખન તારોય મનોરથ સફળ. સુફલ મનોરથ આશીર્વાદ માંગ્યા નથી, એમનેમ ફૂટ્યા છે. એની મેળાએ ફૂટે એનું નામ આશીર્વાદ, માંગીને મેળવીએ એનું નામ આશ્વાસન. સુફલ મનોરથ
તુમારે ઋષિના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને આશીર્વાદ મેળવવા માટે પાવન થવું જોઈએ. આજે લોકો કહે ને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. આશીર્વાદ તો અનંતના વરસી રહ્યા છે. મારા તમારે ઝીલવાની શક્તિ ક્યાં છે? 24 કલાક આશીર્વાદ વરસે છે. હા, કક્ષા ક્યાં છે ઝીલવાની? ભગવાન બુદ્ધ કાશી ગયા ભિક્ષુકોની સાથે. કાશીનો નગર શેઠ આમંત્રણ આપવા આવ્યો કે આવતીકાલે મારે ત્યાં ભિક્ષા લેવા આવશો. બુદ્ધે કહ્યું સારું. નગર શેઠને ત્યાં ભિક્ષા અને બુદ્ધ, મોટી ઘટના હતી. નગર શેઠે બહુ સુંદર દૂધપાક બનાવેલો ભિક્ષામાં આપવા. ભગવાન બુદ્ધ અને શિષ્યો આવ્યા છે. ભિક્ષાન દેહી કરીને કમંડળ આમ બુદ્ધે રાખ્યું છે નિયત સમયે ભિક્ષા માટે. અને પેલો નગર શેઠ ભિક્ષામાં દૂધપાક આપવા ગયો ત્યાં હેરાન થયો. ભગવાન, હા, તમારા કમંડળમાં તો કાદવ ભર્યો છે, કીચડ ભર્યો છે, આમાં દૂધપાક કેમ નંખા? बुद्ध भगवान ने कहूँ माफ करियो, मुझे पता नहीं रहा, अभी मैं साफ कर देता हूँ. कमंडल पानी थी धोई साफ કર્યું અને પછી રાખ્યું. અબ દો. પછી દૂધપાક આપ્યો. દૂધપાક કમંડળમાં નાખ્યા પછી નગર શેઠે બુદ્ધ ભગવાનને પૂછ્યું, હવે આશીર્વાદ આપો. બુદ્ધ ભગવાને હસતા હસતા પૂછ્યું, નગર શેઠ, આશીર્વાદની કિંમત દૂધપાક જેટલી કે એના કરતા કઈ વધારે? બોલે આશીર્વાદની કિંમત તો અમોલ, દૂધપાક કરતા કઈ ગુના જ્યાદા. બરાબર કે દૂધપાક આશીર્વાદની કિંમત દૂધપાક કરતા વધારે ને? હા, તો સાંભળો, એક કીચડ ભરેલા કમંડળમાં જો દૂધપાક ન નાખી શકાતો હોય તો તારી કાયામાં કીચડ ભર્યો એમાં મારે આશીર્વાદ નાખવા કઈ રીતે? તારી કાયાનો કીચડ ઓછો કર. ઈર્ષા, દ્વેષ, મદ, મોહ એ ઓછા કર એટલે આશીર્વાદનો ધોધ વહેશે. રામ લખન સુની રામ લખન. બંને ભાઈઓને આશીર્વાદ આપ્યા છે. અતિ આનંદ થયો છે. આખા પ્રસંગનો ઉપસંહાર. ભૂતકાળમાં આપણા દેશમાં બગીચાઓ હતા અને એ બગીચામાં આપણા દેશની બેટી, બહેન અને યુવાન છોકરાઓ ફરવા જતા હતા. રામાયણ ઉપરથી સાબિત થાય. એમ આજે પણ બગીચામાં છોકરાઓ છોકરીઓ જાય તો એની ટીકા ન કરવી જોઈએ. પણ ફરક એટલો, એ કાળમાં બગીચામાં લોકો રામ દર્શન માટે જતા હતા, આજે લોકો કામ દર્શન માટે ભટકે છે. રામ સવારમાં ગયા છે, સૂરજની હાજરીમાં બગીચામાં ગયા છે. સીતા સૂર્યના પ્રકાશમાં બગીચામાં ગઈ છે. આજે બધા બગીચામાં અંધારું થાય પછી જાય છે. આટલું પરિવર્તન આવ્યું છે. અને એટલે એક એક નગરનો બાગ સમાજના માતા પિતા માટે આગ બનીને ઉભો છે. આજ સમસ્યા બનીને ઉભો છે. નગરમાં જાઓ, બાગમાં જાઓ, ના નથી, પણ કામ દર્શન નહીં, રામ દર્શન થયું છે. हमारे राघव भी गए हैं, वैदेही भी गई हैं, लेकिन કેટલો પ્રેમ, કેટલો આદર, કેટલી સાત્વિકતા, જ્યાં કોઈ શિકાર નથી, જ્યાં સદભાવ છે. આજે બધી ઘટના બદલતી જાય છે. તો બાગનો અર્થ આ છે. બપોરનો સમય થયો. સાંજ પડતા રામ લક્ષ્મણે સંધ્યા કરી અને બાપજીની સાથે કઈ વેદાંતની ચર્ચા થઈ. ઋષિ વિશ્વામિત્ર સુવા ગયા એટલે રોજના નિયમ પ્રમાણે ચરણ સેવા થઈ અને રામજી સુવા ગયા એટલે લક્ષ્મણ સેવા કરવા લાગ્યા. આજ સેવા કરતા કરતા લક્ષ્મણજી રડે છે. આંખમાંથી અશ્રુ રામના ચરણ ઉપર પડ્યા. લખાન, ભગવાન ઉભા થયા. શું છે? કેમ રડે છે? માં યાદ આવી, અયોધ્યા યાદ આવી? ના પ્રભુ. તો कुछ नहीं. नहीं बोले क्या है? बोले महाराज મને એક ચિંતા થાય છે. શું? મને ખાતરી થઈ ગઈ છે કે ધનુષ્ય તમારા હાથે તૂટશે અને સીતાજી તમને જયમાળા પહેરાવશે અને તમારા લગ્ન થશે. તો એમાં તું શું કામ રડે છે? બોલે મહારાજ મારા માટે એક સમસ્યા ઊભી થવાની છે. શું? કે તમારા લગ્ન થાય અને પરણીને અયોધ્યા જશો એટલે સીતાજી મને કહેશે હવે પગ દબાવવાનો અધિકાર તમારો નહીં, હવે મારો. મને તમારા ચરણની સેવા નહીં મળે મહારાજ, અને જો સેવા જતી રહે તો મારા જીવનનો શું અર્થ? રામજીએ લખનને કહ્યું તે બહુ લાંબી કલ્પના કરી.
આવું બને નહીં. અને બને ને તો પણ જા, હું આજથી તને કહી દઉં કે જમણો પગ તારે દબાવવાનો, ડાબો પગ સીતાજી દબાવશે. પગની વહેંચણી કરી આપી છે. અને તમે બંને જણા નહીં હો ત્યારે મારો હનુમાન એકલો બંને પગ દબાવ્યા કરશે. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. લક્ષ્મણના મનનું સમાધાન લક્ષ્મણજીને ભગવાન વારંવાર કહે છે, બસ આપ સો જાઓ. લક્ષ્મણજી ભાવથી ચરણ સેવા કરે. અહીં પણ મર્યાદા બતાવે છે. આપણે સૂતા હોઈએ ને કોઈ આપણા પગની સેવા કરતું હોય તો 10-10 મિનિટે વિવેક કરવો જોઈએ કે બસ હવે સુઈ જાઓ. બસ આપણે બોલીએ જ નહીં, સૂતા રહીએ ને તો બીજે દિવસથી આ કાર્યક્રમ બંધ થાય. હકીકત છે ને, મર્યાદા છે. 5-5 મિનિટે ના પાડવી જોઈએ વિવેકી માણસ. બસ રહેવા દો. નહીતર અમારે સૌરાષ્ટ્રમાં વાર્તા કહેવાય કે મહારાજ સૂતા હતા અને 9 વાગ્યાનો એક ચેલો પગ દબાવે. 10 વાગ્યા તો એ મહારાજે કહ્યું નહીં કે તું જા. અને પેલો કંટાળી ગયો, બાપજી સૂઈ ગયા લાગે, હવે મને જવાનું ક્યાંથી, કે જતો રહો. એ જવા ગયો એટલે મહારાજ સૂતા નહોતા. કહ્યું તમે ભાઈઓ કેટલા? પેલો સમજી ગયો કે હજી જાગે છે. કહ્યું અમે 4 ભાઈઓ. વળી 1 કલાક પગ દબાયા. વળી 11 વાગ્યા જ્યાં જવાની તૈયારી કરે એટલે પાછું મહારાજે પૂછ્યું 4 ભાઈઓમાં લગ્ન કેટલા ના થયા? આમ કરતા કરતા 3 વાગ્યા પણ છોડે નહીં ચેલાને. એ 3 વાગે ગયા જ્યાં જવાની તૈયારી કરી ત્યાં પાછું મહારાજે પૂછ્યું તમે ભાઈઓ કેટલા? એટલે પેલો ચેલો બોલ્યો 3. મહારાજ કહે તે 10 વાગે તો 4 ભાઈઓ કીધા હતા, અત્યારે 3 કેમ? કે 10 વાગે 4 હતા, હવે 3. કારણ કે હું જીવતો ઘરે જાઉં તો ને, મને તું જીવતો છોડ એવું મને આજ લાગતું નથી. આજ 3 ઘરે રહ્યા એ જ બચવાના, બાકી હું તો ગયો. સેવામાં કુભાવ ઉત્પન્ન થાય એટલા માટે પણ ગોસ્વામીજી મર્યાદા બતાવે છે. લક્ષ્મણ કો પ્રભુને બાર બાર કહા અબ સો જાઓ. રામના રૂપને હૃદયમાં સ્થાપિત કરી લક્ષ્મણ શૈલ ખાય. બીજી રાત્રિ જનકપુરીની સવાર પડે છે. આજ સવારથી રાજા મહારાજાઓ ધનુષ યજ્ઞના મંડપમાં પહોંચવા માંડ્યા છે. આજે ધનુષ યજ્ઞનો દિવસ છે. આજે ભગવતી વૈદેહીના ભાગ્યનો નિર્ણય થવાનો. હજારો માણસો ઉમટ્યા છે ધનુષ યજ્ઞ તરફ. અહીં મહારાજ જનકજીએ શતાનંદજીને કહ્યું તમે જાઓ વિશ્વામિત્રને અને રાજકુમારોને લઈ આવો, એની હાજરીમાં યજ્ઞનો આરંભ થાય. શતાનંદ વિશ્વામિત્રને મળ્યા, જનકનો સંદેશ કહ્યો. રામ લક્ષ્મણ આવીને ઉભા ત્યારે વિશ્વામિત્રએ કહ્યું રાઘવ લખન જઈએ આપણે, ધનુષ યજ્ઞમાં આપણી પ્રતીક્ષા થાય છે. હા બાપજી, અને જોઈએ વિધાતા કોને મોટાઈ આપે છે. આવું વિશ્વામિત્ર બોલ્યા છે. લક્ષ્મણજીએ કહ્યું બાપજી અહીંયા ઉભા ઉભા કહી દઉં કોને મોટાઈ મળવાની છે. એનો ઈશારો રામ તરફ હતો. લક્ષ્મણજીએ કહ્યું આ જગતમાં એને જ મોટાઈ મળે બાપજી જેના ઉપર આપ જેવા સંતની કૃપા હોય. લખન કહા જસ ભાજન સોઈ, યશનું પાત્ર એ બને જેના ઉપર આપ સંતની કૃપા હોય. આખો સમાજ આવ્યો છે મંડપમાં, લોકોને સમાચાર મળ્યા, આખું ગામ ખાલી થયું છે. નગર નારી, नर नारी बालक सब चिक्कार खचाखच मंडप भरा है धनुष यज्ञ का। आज सीता के भाग्य का निर्णय देखने के लिए जनक महाराज ने व्यवस्था करवी पड़ी. सेवकों ने बुलावा लाग्या, પોતપોતાની યોગ્યતા પ્રમાણે બધાને બેસાડી દો. વિપ્રો વિપ્રની જગ્યાએ, રાજાઓ જે ધનુષ યજ્ઞમાં ભાગ લેવાના તે વર્તુળાકાર, મહિલાઓ અટારીમાં, બાળકો આપની જગ્યાએ, જનકનું સ્થાન વિશિષ્ટ, સુનૈના પોતાની જગ્યાએ, વૈદેહી જ્યાં બેસવાના હતા એ બધી સંપૂર્ણ વ્યવસ્થા. અને મંડપના બિલકુલ મધ્ય ભાગમાં વેદિકા ઉપર ભગવાન શંકરનું કઠિન પિનાક ધનુષ્ય પડ્યું છે. દ્વાર પર જનકજી વિશ્વામિત્રને વંદન કરે, પધારે બાપજી. રામ લખનને લઈને જ્યાં પ્રવેશ કર્યો મંડપમાં, હજારો નેત્રો રામ ઉપર ચોંટી ગયા છે. ઓ અદ્ભુત રૂપ! જનકપુરની મહિલાઓ તો માનતા કરવા લાગી કે વિધાતા અમારા કોઈ પુણ્ય હોય ના તો અમે આપી દઈએ છીએ, પણ રામ અને સીતા પરણે એવું કરજે. ભાવ જાગવા લાગ્યો છે. જેના હૃદયમાં જેવો ભાવ એવું દર્શન થવા લાગ્યું. રામ એક છે, જોનારા અનેક છે, બધાની દ્રષ્ટિ પણ જુદી જુદી, પરિણામે રામ એક હોવા છતાં બધાને જુદા જુદા દેખાયા. અભિમાની રાજાઓને કાળ જેવા દેખાયા, વિદ્વાનોને વિરાટ પુરુષ દેખાયા, ભક્તોને પોતાના ઈષ્ટદેવ દેખાયા, સંતોને જીવન ધન દેખાયા.
સુનૈના અને જનકને પોતાના બાળકો હોય એવો વાત્સલ્ય ભાવ જાગ્યો. જેના હૃદયમાં જેવો ભાવ. મર્યાદાના સંત છે ને તુલસી, એટલે લખ્યું જનકપુરની મહિલાઓને રામ કેવા દેખાયા? નિજ નિજ રુચિ અનુરૂપ. કોઈ ખુલાસો નહીં, પોતપોતાની રુચિ પ્રમાણે મર્યાદા. જેના હૃદયમાં જેવો ભાવ. સ્વાભાવિક છે, વ્યાસગાદી આ મુખે છે એટલે સામે બેસનારને વ્યાસગાદીનો એક ભાગ દેખાશે. આ બાજુ બેઠા હશે ને એક ભાગ દેખાશે, આ બાજુ બેઠા હશે ને એક ભાગ દેખાશે. વ્યાસગાદીની કોઈ અસર નથી. વ્યાસગાદી સનાતન છે, પણ મારી ને તમારી બેસવાની જે ભૂમિકા છે એવી વ્યાસગાદી દેખાય છે. એમ ઈશ્વર એક છે. કોઈ સાંખ્ય ઉપરથી જોવે એને ઈશ્વર એવો દેખાય, કોઈ ભક્તિ ઉપરથી જોવે એને ઈશ્વર એવો દેખાય, કોઈ જ્ઞાન અને કર્મની ધારણાથી જોવે એને ઈશ્વર એવો દેખાય. અનંત એક છે. જોનારનો ભાવ બિલગ, એટલે ઈશ્વરની અનુભૂતિમાં બધા જુદા પડે છે. વસ્તુતઃ એક. જાકી રહી ભાવના જૈસી. પરમાત્માની મૂર્તિ એવી જોઈ છે. આખા મંડપમાં ફર્યા છે. જનક મહારાજ બોલ્યા નથી રામાયણમાં, પણ એના મનમાં ઊંડે ઊંડે એવી ઈચ્છા છે કે મારા મંડપની વ્યવસ્થા જોઈને જનક મહારાજ કંઈક બોલે, વિશ્વામિત્ર કંઈક બોલે. કારણ કે પહેલાના જમાનામાં સંતનું પ્રમાણપત્ર લેવાતું હતું. સંત જ સાચું પ્રમાણપત્ર આપી શકે. જગત તો આજ આપે, કાલ પાછું ખેંચી લે, શું નક્કી? આખો મંડપ જોયા પછી રામાયણમાં શબ્દ આવ્યો છે. વિશ્વામિત્ર જનકને કહે, મિથિલેશ ભલી રચના, બહુ સુંદર. બસ જનકજી ભરાઈ ગયા છે. બસ બાપજી હો ગયા, મેં ધન્ય હો ગયા. બધા જ મંચ કરતા એક ઊંચો મંચ હતો, જેના ઉપર બેસનાર દરેકને જોઈ શકે. દરેક વ્યક્તિ મંચ ઉપર બેસનારને જોઈ શકે. એ મંચ ઉપર વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણને બેસવાની વિનંતી કરી. ત્રણેય જણ ઉપર બેઠા છે. હજારો નેત્રો ચોંટી ગયા છે રાઘવ ઉપર. શાંત વાતાવરણ. શ્રી સીતાજીને આવવાનો સમય થયો. ઘંટનાદ થયો. જનકની દુલારી જેને મેળવવા માટે દેવતાઓ રાજાના રૂપ લઈ લઈને આવ્યા છે એવું રામાયણમાં લખ્યું છે. દેવ ધનુજ ધરી મનુજ શરીરા, વિપુલ વીર આયે રણધીરા. સીતાજીનું સૌંદર્ય મેળવવા માટે આવી રીતના રાજાઓ આવ્યા છે. ખચાખાચ કચેરી, આખો મંડપ ભરાયેલો. અને સખીઓની સાથે જ્યારે સીતાજી પધારે છે ત્યારે તુલસીજી વર્ણન કરે, વૈદેહી કેવા દેખાય છે. બાબાજી लिख देते हैं, चली संगले सखी सयानी, चली संगले सखी सयानी, गावही गीत मनोहर पानी, गावही સીતાજીની સખીઓ લઈ ગીતો ગાતા ગાતા મંડપમાં લાવે છે. હજારો માણસોના નેત્રો સીતા તરફ ફર્યા છે. क्या रूप है भगवती का. बाबा जी कहते हैं, सोहनवल तन सुंदर सारी, सोहनवल तन सुंदर सारी. दिव्य शरीर पर सुंदर साड़ी शोभे છે. बाबाजी कहते हैं, सोहनवल तन सुंदर सारी, सोहनवल तन सुंदर सारी, जगत जननी अतुलित छवि भारी, जगत जननी अतुलित छवि भारी, जगत जननी अतुलित छवि भारी, जगत जननी अतुलित छवि भारी. સુંદરતાનું વર્ણન ન થઈ શકે એવું સાત્વિક સૌંદર્ય શ્રી સીતાજીએ પ્રવેશ કર્યો. એમની વિશિષ્ટ જગ્યાએ સીતા સખીઓની સાથે બેસી ગયા. મહારાજ જનકજીએ પોતાના બંદીજનોને સૂચના આપી, ઉભા થઈ જાહેર કરો પ્રતિજ્ઞા. પોતાના આસન ઉપરથી ઉભા થઈ બંને ભુજાઓ ઊંચી કરી જનકના બંદીજને સમગ્ર રાજાઓને સંબોધન કરતા જનકની પ્રતિજ્ઞા ઘોષિત કરી. સુનિએ, બોલે બંદી બચન બર, સુનહુ સકલ મહિપાલ. તમામ રાજાઓ સાંભળી લો. પન વિદેહ કર કહી હમ,
ભુજા ઉઠાય વિશાલ, અમારા હાથ ઊંચા કરીને કહીએ છીએ, મહારાજ જનકની પ્રતિજ્ઞા સાંભળી લો. સીતાને પરણવાની અપેક્ષાથી દ્વીપ દ્વીપ, ખંડ ખંડ, રાષ્ટ્ર રાષ્ટ્રથી તમે લોકો આવ્યા છો, પણ આ સીતાને મેળવતા પહેલા તમારે કઈ શરત પૂરી કરવાની છે એ સમજી લો. આમ રાજાઓને સંબોધન કરતા જનકના દૂતે નિવેદન કર્યું છે. હે રાજા મહારાજાઓ, આ તો જનકના દૂતો બોલે છે ને, એક વિવેકી પુરુષના માણસો બોલે છે, એટલે ભાષામાં બડી મધુરતા છે. અને છતાં જે કહેવું છે કહી દીધું છે. નૃપ ભુજ બાલ બીધુ, નૃપ ભુજ બાલ બીધુ, શિવ ધન રાહુ, ગરુવ કઠોર વિદિત સબ કાજ. નૃપ ભુજ બાલ બીધુ, શિવ ધન રાહુ, ગરુવ કઠોર વિદિત સબ. અરે ગરુવ કઠોર વિદિત સબ કાજ. બહુ સુંદર બોલ્યા. શબ્દ પર ધ્યાન દે. જનકના દૂતો એમ કહ્યું કે હે રાજાઓ, તમારી શક્તિ, તમારા હાથની તાકાત પૂર્ણિમાના ચંદ્ર જેવી છે. શું ઉપમા આપી છે. બધા રાજાઓ ખુશ થઈ ગયા કે શું અમને ઉપમા આપી છે પૂર્ણિમાની. પણ રાજાઓ સમજી ન શક્યા કે ચંદ્રમામાં જેમ કાળો દાગ છે એમ તમારી શક્તિમાં અહંકારનો કાળો દાગ છે. રાજાઓ સમજી ન શક્યા કે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, એ તો સૂર્યના પ્રકાશથી પ્રકાશે. એમ હે રાજાઓ, તમારામાં તમારું બળ નથી, એ તો આ સૂર્ય વંશનો રામ બેઠો એની શક્તિ કામ કરે. અથવા તો ચંદ્રની ઉપમા એટલા માટે આપી કે ચંદ્ર ક્ષીણ થાય, વૃદ્ધિ થાય. તમારું બળ ક્ષીણ ને વૃદ્ધિને પહેલું છે. ચંદ્ર અંધકારની પૂર્ણ સત્તાને વિદારી શકતો નથી. સૂર્ય વગર અંધકારનો નાશ થતો નથી પૂર્ણ રીતે. ધનુષ્ય એ સમાજની સમસ્યાનું પ્રતીક છે. તમારી શક્તિ પૂર્ણિમાના ચંદ્રમા સમાન છે જો તમે કરી શકો તો. પણ શંકરનું ધનુષ્ય રાહુ સમાન છે. રાહુ જેમ ચંદ્રને ગળે એમાં ધનુષ્ય તમારી શક્તિ ખેંચી લેશે. છતાંય આ મંડપની અંદર જે ધનુષ્યના ટુકડા કરી આપશે, ચડાવી આપશે, અને ત્રિભુવનમાં જય જયકાર મળશે, અને અમારી વૈદેહી એના કંઠમાં જયમાળા પહેરાવશે. માટે શૂરવીરો ઉઠો, આમ ઘોષણા કરી છે. તમારી શક્તિ ચંદ્ર સમાન. અને કેવું હતું એ કહી દીધું પાછળથી કે ચંદ્રમામાં કલંક છે એમ તમારામાં અહંકાર છે. પણ રાજાઓએ આ અર્થ ન કર્યો. એને તો બાયો ચડાવી, મુકુટ સરખા કર્યા, મૂછો ઉપર હાથ નાખ્યા. કેટલું નિવેદન બહુ સમજદાર. કોઈ માણસને સીધું કહીએ ને તો ખોટું લાગે, પણ આવી રીતે કહી દો તો ગમે. કોઈ માણસને આપણે એમ કહીએ કે તારામાં જરાય મીઠું નથી તો એ કેટલો નારાજ થાય. પણ એને એમ કીધું હોય તો કે તમે તો દૂધપાક જેવા છો, કેટલો ખુશ થાય. દૂધપાકમાં મીઠું જરાય ન હોય છતાં એ રાજી થઈ જાય. બે કા એને એમ કહેવાય વાહ દૂધપાક, ખુશ થઈ જાય, આનંદ માને. એમ ના કહેવાય કે તારામાં જરાય મીઠું નથી. એમ નૃપ ભુજબલ વિધુ, તમારી શક્તિ ચંદ્રના સમાન. રાજાઓ ખુશ, બાયો ચડાવે, મુકુટ સરખો કરે, કમર કસે. એક પછી રાજાઓ તૈયારી કરવા લાગ્યા. અભિમાની રાજાઓ જેમ તેમ બોલવા લાગ્યા, અમે તોડી નાખીશું. સજ્જન રાજાઓએ અભિમાનીઓને કહ્યું, ભાઈ તોડવાની ઈચ્છાથી તો અમે પણ આવ્યા છીએ, પણ અહીં આવ્યા પછી અમને ખબર મળ્યા કે સીતા ધરતીની પુત્રી છે. તો સીતા ધરતીની પુત્રી હોય ને ભાઈઓ, તો આપણે મહીપ છીએ. મહીપનો અર્થ થાય મહીના પતિ. આપણે ધરતીના પતિ છીએ, એટલે સીતા આપણી દીકરી ગણાય. દીકરીને પરણવાનો વિચાર ન કરાય. જિનકે કછુ વિચાર મન માહી, ચાપ સમીપ મહીપન જાહી. મહીપોએ વિચાર છોડી દીધો. સમજદાર રાજાઓએ ધનુષ તોડવાનો વિચાર છોડી દીધો કે આ તો અમારી દીકરી ગણાય. પણ અભિમાનીઓ માન્યા નહીં કે તમારામાં તાકાત ન હોય તો હટી જાઓ, બાકી અમે નહીં રહેવા દઈએ. એક રાજા ઉભો થાય, કમર કસે, બાયું ચડાવે, ગણપતિની માનતા કરે કે હે ગણેશજી, મારા હાથે જો આ ધનુષ તૂટી જાય તો હું તમને આટલા લાડુ ધરાવીશ. પણ પાછો એને ભરોસો નહીં પોતાની માનતા ઉપર, એટલે પાછો બીજી માનતા કરે કે કદાચ ગણપતિ જો મારાથી ન તૂટે તો પછી કોઈથી તૂટવા ન દેશો, હું તમને 3 ગણા લાડુ ધરાવીશ. સમાજની સમસ્યા તુલસી, આ કથા ભલે પ્રાચીન હોય, અર્વાચીન યુગની સમસ્યાનો ઉકેલ છે. આજે પણ સમાજમાં આવું નથી કે કાં તો સમાજની સમસ્યાનો ઉકેલ હું જ આપું અને મારાથી ન આવે